આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ 1.5 લાખ ચોરસ મીટરનું દબાણ દૂર કરાયું. ધોરણ 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થશે. એપ્રિલ 2025માં રાજ્યમાં 14,970 કરોડ રૂપિયાના વસ્તુ અને સેવા કર જીએસટીની વસૂલાત થઈ. સુમુલ ડેરી દ્વારા આજથી દૂધની કિંમતમાં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો. અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ, આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં માવઠાની આગાહી. સમાચાર વિગતવાર. અમદાવાદમાં ચંડોળા તળાવમાં હવે બીજા અને ત્રીજા તબક્કામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે પ્રથમ તબક્કામાં ચંડોળા તળાવ પાસેથી 1.5 લાખ મીટરનું દબાણ દૂર કરાયું. શ્રી સંઘવીએ ઉમેર્યું કે અહીંથી 800થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા સહિતની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી. આ કામને 3 ફેઝમાં લેવામાં આવ્યું હતું. ફર્સ્ટ ફેઝમાં 1.5 લાખ મીટર જે અતિક્રમણ હતું એ નિકાલવાનું નક્કી કર્યું હતું. જ્યાં સૌથી વધારે ઘુસપેઠીઓનો અડ્ડો હતો એ સંપૂર્ણ સાફ કરી લેવામાં આવ્યું. અમે જે વિસ્તારને ધ્વસ્ત કર્યો છે, જ્યાંથી આજથી 4 મહિના પહેલાં 72 બાંગ્લાદેશીઓને પકડેલા હતા, જેમાંથી 48ને ડિપોર્ટ કર્યા છે. અમે જે વિસ્તારને ધ્વસ્ત કર્યો છે ત્યાંથી 4 બાંગ્લાદેશી ઘુસપેઠી અલકાયદા આતંકવાદીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ. ત્યાંથી ડ્રગ્સ કાર્ટલો બી પકડાયા છે. ત્યાંથી નાની મુસ્લિમ દીકરીઓને દેહ વેપારનો શિકાર બી આ લોકોએ બનાવ્યા હતા. અને આ વખતના ઓપરેશનમાં બી ત્યાંથી ખૂબ મોટી સંખ્યામાં ઘુસપેઠીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ કેસમાં ધરપકડ કરાયેલા લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને સાથે રાખીને પોલીસે ગઈકાલે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ભાવનગર પોલીસ દ્વારા બાંગ્લાદેશ સહિતના વિદેશી નાગરિકોની તપાસ હાથ ધરાઈ છે. છેલ્લા 3 દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાંથી 1,500થી વધુ નાગરિકોની તપાસ કરાઈ રહી છે. હાલ મરીન પોર્ટ પોલીસ દ્વારા દૈનિક 5 બોટ તથા 30થી વધુ ખલાસીની તપાસ કરાઈ રહી છે. જોકે પોલીસને હજી સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી યથાવત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણને વેગ આપતી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી રાજ્ય સરકારની યોજનાઓનો વધુને વધુ લાભ લેવા આહવાન કર્યું છે. ગઈકાલે ગાંધીનગર જિલ્લાના છતરાલ ખાતે મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા કેમ્પસનું નામકરણ તથા સમત્વ નેચરોપેથી સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે નાની ઉંમરમાં થતી ગંભીર બીમારીઓની આ સમસ્યાઓને નાથવા માટે પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે. આજે ધોરણ 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. આ સાથે ગુજકેટ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ પણ બોર્ડ દ્વારા જાહેર કરાશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ 2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ જાહેર કરશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારે 10:30 વાગ્યાથી પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓને મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. મોરબીના માળિયા હળવદ હાઈવે ઉપર આવેલી પેપર મિલમાં આગ લાગી હતી. કારખાનાના ગોડાઉનમાં ભરેલા માલમાં આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. મોરબી, રાજકોટ, ધાંગધ્રા, હળવદ સહિતના કેન્દ્રોમાંથી ફાયરના વાહનો દ્વારા મોડી રાત સુધી આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવાઈ હતી. આગને કારણે 10,000થી 12,000 મેટ્રિક ટન કાચો માલને નુકસાન થયું છે. અંબાજીમાં ગબ્બર પાછળના જંગલ વિસ્તારમાં આગ લાગતા વૃક્ષોને ભારે નુકસાન થયું છે. વન વિભાગના કર્મચારીઓ દ્વારા આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધરાતા હાલ આગ કાબૂમાં લેવાઈ ગઈ છે. જોકે આ ઘટનાને પગલે નજીકના રીંછ અભયારણ્યમાં જંગલી જાનવરોને નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે. એપ્રિલ 2025માં રાજ્યમાં 14,970 કરોડ રૂપિયાનો વસ્તુ અને સેવા કર જીએસટીની વસૂલાત થઈ છે. ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ સાથે એપ્રિલ 2024ની સરખામણીએ 13% વધારા સાથે રાજ્યનું આ નોંધપાત્ર પ્રદર્શન છે. જીએસટી કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતાં આગળ છે. જીએસટી કલેક્શનના મામલે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી દેશમાં ત્રીજા ક્રમે છે.
નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતે જીએસટીમાંથી 73,281 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાકીય વર્ષ 2023-24ની સરખામણીએ 14% વધારો દર્શાવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દક્ષિણ ગુજરાતની સહકાર ક્ષેત્રની અગ્રણી સુમુલ ડેરી સુરત દ્વારા દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. 1 લીટર દીઠ 2 રૂપિયાનો વધારો આજથી લાગુ પડશે. ડેરીએ પશુ ઘાસચારો, પરિવહન, પશુઓની માવજત સહિતના ખર્ચમાં વધારો થવાથી દૂધ ઉત્પાદકો આર્થિક બોજનો સામનો કરી રહ્યા હોવાથી પશુપાલકો પશુપાલનના વ્યવસાયમાં ટકી રહે તે હેતુથી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા જ ડેરીએ પશુપાલકો માટે કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો હતો. જામનગરના રણમળ તળાવની વચ્ચે આવેલા માછલીઘરને ફરી શરૂ કરાયું છે. આ માછલીઘરમાં કુલ 30 પેટીમાં 450થી વધુ માછલીઓ નિદર્શન માટે રાખવામાં આવી છે. માછલીઘર સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી લોકોના નિદર્શન માટે ખુલ્લું રહેશે. આ અંગે નગરપાલિકાના અધિકારી હિરેન સોલંકીએ વધુ માહિતી આપી. માછલીઘર ઘણા લાંબા સમયથી બંધ હતું, ત્યારે માનનીય કમિશનર સાહેબ, નાયબ કમિશનર સાહેબ, સિટી એન્જિનિયર સાહેબ તેમજ પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના રાજીવ સાહેબ એમની સૂચનાથી આ માછલીઘરનું રિનોવેશન કરવામાં આવેલ છે. પૂર્વે 23 પેટીઓ રાખેલી હતી, તેની જગ્યાએ 30 પેટીઓ રાખેલી છે અને તેમાં અંદાજિત 450 થી 500 જેવી રંગબેરંગી માછલીઓ રાખેલી છે. ગુજરાત સ્થાપના દિનના દિવસે આપણે 1લી તારીખે માછલીઘર એ બાળકો માટે ખુલ્લું મૂકેલ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભર ઉનાળે માવઠાના અહેવાલ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં પલટો આવતા મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે વિવિધ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીને નુકસાન થયું છે. દરમિયાન હવામાન વિભાગે આજથી 4 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની અને 6 દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી કરી છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક रामाश्रय यादवे વધુ માહિતી આપી. गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ के आइसोलेटेड प्लेसेस पे हैवी रेनफॉल की वार्निंग है. डे 4 और डे 5 के लिए गुजरात रीजन और सौराष्ट्र रीजन के आइसोलेटेड प्लेसेस पे वेरी हैवी रेनफॉल की वार्निंग है. आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है. और आने वाले 5 दिनों के लिए यानी डे 1 से लेकर डे 5 तक ऑरेंज अलर्ट से लेकर येलो अलर्ट तक जारी है पूरे गुजरात स्टेट के लिए. દરમિયાન કેટલાક જિલ્લાઓમાં પવનની ઝડપ 50 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આયુષ્માન યોજના જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની છે. સાબરકાંઠા જિલ્લાના લાભાર્થી જણાવે છે કે ખાનગી હોસ્પિટલમાં 2 થી 3 લાખ રૂપિયાના ખર્ચની સામે આયુષ્માન યોજનામાં તેમને નિઃશુલ્ક સારવાર મળી છે. આ માટે તેઓએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ये मेरे बड़े पापा है, उनको पैर में चोट लगी थी, जिसके लिए मैं यहाँ सिविल में लेके आया. मैं प्राइवेट में मैंने इनका चार्ज मतलब पूछा तो प्राइवेट में इसका चार्ज होता है 2 से 3 लाख होता है. लेकिन आयुष्मान कार्ड के अधिकारी मैंने यहाँ सिविल में आके इनका ट्रीटमेंट कराया. कोई भी एक्स्ट्रा चार्ज, कोई भी पैसा हुआ नहीं है. ट्रीटमेंट भी अच्छे हुए, अभी ये चल सकते हैं. इनकी स्वास्थ्य सारी है. सरकार से ने जो आयुष्मान कार्ड की सुविधा ये गरीब वर्ग के लिए रखी है, उसका मैं खूब धन्यवाद करता हूँ. और मेरे जैसे जो भी गरीब है ये सब लाभ ले सकते हैं. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા યોજાયેલી ગુજરાત સુપર લીગ 2 ફૂટબોલ મેચમાં અમદાવાદ એવેન્જર્સ અને સુરતની ટીમે જીત મેળવી છે. ગઈકાલે રમાયેલી અમદાવાદ એવેન્જર્સ અને કર્ણાવતી નાઇટ વચ્ચેની મેચમાં અમદાવાદ એવેન્જર્સની ટીમને 80મી મિનિટે પેનલ્ટી મળતા મોહમ્મદ અસરારે પેનલ્ટીને ગોલમાં ફેરવી ટીમને 1-0 થી જીત અપાવી હતી. તો બીજી તરફ સુરત સ્ટ્રાઇકર્સ અને ગાંધીનગર વચ્ચે રમાયેલા પહેલા મુકાબલામાં સુરત સ્ટ્રાઇકર્સના હર્ષ પરમાર અને પલાસ બરબેરે કરેલા ગોલની મદદથી સુરતની ટીમે ગાંધીનગર જાયન્ટ્સને 2-1 થી માત આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ 1.5 લાખ ચોરસ મીટરનું દબાણ દૂર કરાયું. ધોરણ 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થશે.
એપ્રિલ 2025માં રાજ્યમાં 14,970 કરોડ રૂપિયાના વસ્તુ અને સેવા કર જીએસટીની વસૂલાત થઈ. સુમુલ ડેરી દ્વારા આજથી દૂધની કિંમતમાં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ, આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં માવઠાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.